હા ચેન્જ ન કરો. હેલો એવરીવન, રાધે રાધે, ગુડ ઇવનિંગ, વેરી ગુડ ઇવનિંગ. વેલકમ ટુડેઝ લાઈવ સેશન. હાલો, જલ્દી આવી જાઓ એટલે આપણે આજે રીડ 2 ની શરૂઆત કરીએ અને આજના સેશનમાં આપણે રીડ 2 કમ્પ્લીટ કરી જ નાખવાના છે, પૂરું થઈ જશે. બીકોઝ રીડ 2 એકદમ શોર્ટ છે કે જેનું નામ છે હર વર્ડ્સ હર વિઝન, તેણીના શબ્દો અને તેણીનું વિઝન. બરાબર છે, ચાલો આવી જાઓ. ગુડ ઇવનિંગ, વેરી ગુડ ઇવનિંગ. જય દ્વારકાધીશ. ચાલો, તો હવે આપણે આવી જઈએ હર વિઝન એન્ડ હર વર્ડ્સ એન્ડ હિઝ વિઝન, તેણીના શબ્દો અને તેણીનું વિઝન. One afternoon, while waiting for her handsome, નહીં પરંતુ husband meeting, Mansi tour and art museum. ભાઈ એક બપોર હતી, એ બપોરે તેણીનો પતિ જે હતું એમની એ રાહ જોઈ રહી હતી કે જે પોતે એક બિઝનેસ મીટિંગમાં હતા. માનસી ટોર એટલે કે યાર મુસાફરી કરી રહી હતી, ભ્રમણ કરી રહી હતી. શું કરી રહી હતી? ભ્રમણ કરી રહી હતી. એન્ડ આર્ટ મ્યુઝિયમનું એ ભ્રમણ કરી રહી હતી. શી વોઝ લુકિંગ ફોરવર્ડ ટુ ક્વાઇટ વ્યૂ ઓફ માસ્ટરપીસ. ભાઈ તેણી લુકિંગ ફોરવર્ડ આગળની તરફ જોઈ રહી હતી, ટુ ક્વાઇટ વ્યૂ ઓફ માસ્ટરપીસ એટલે કે આ જે શ્રેષ્ઠ નમૂનો છે ને, માસ્ટરપીસ એટલે શું થશે? ઉત્તમ નમૂનો. ઉત્તમ જે નમૂનો છે ને એ ઉત્તમ નમૂનાના આ જે દ્રશ્ય છે ને, દ્રશ્ય તદ્દન એવા દ્રશ્ય, એ દ્રશ્યને એ આગળની તરફ જોઈ. ત્યારબાદ શું થાય છે? હવે દ્રશ્યો પૂરા થઈ જાય છે એટલે એ બીજા દ્રશ્યો જોવાનું શરૂઆત કરી દે છે. જેમ કે અ યંગ કપલ, ભાઈ એક યુવાન કપલ છે, વ્યુઈંગ કે જે શું કરી રહ્યું હતું? જોઈ રહ્યું હતું. ધ પેઇન્ટિંગ્સ એટલે કે ત્યાંના પેઇન્ટિંગ. અહેડ ઓફ હર ચેટર્ડ નોન સ્ટોપ બિટવીન ધેમસેલ્વ્સ. તે આગળ આ ચિત્ર જોઈ રહ્યા હતા અને તેણી જે છે એને પોતાની જે ચીટ છે, મતલબ કે વાતો છે, વાતો એ નોન સ્ટોપ યાર કન્ટિન્યુ ચાલી રહી છે. ધેમસેલ્વ્સ એટલે કે તેઓની વચ્ચે કન્ટિન્યુ એમની વાતો ચાલી રહી છે એમની વચ્ચે. શી ઓબ્ઝર્વ ધેમ અ મુમેન્ટ એન્ડ ફાઉન્ડ ધ લેડી ઓનલી ટોકિંગ ઓલ ધ ટાઈમ. તે તેની દરેક ક્ષણને શું કરી રહી હતી? જોઈ રહી હતી. કારણ કે હવે મ્યુઝિયમમાં બધું જોવાનું બંધ થઈ ગયું હતું. આજુબાજુનું જે આર્ટ હતું, એ બધું આર્ટ જોવાનું બંધ થઈ ગયું હતું. એટલે હવે એને યંગ કપલને જોવાની શરૂઆત કરી દીધી માનસીએ. બરાબર, નવરી બેઠી હતી એટલે. અને એમના જે પતિ બિઝનેસ મિટિંગમાં હતા ત્યારે ત્યાં આર્ટ મ્યુઝિયમમાં પહોંચી જાય છે અને ત્યાં બધી વસ્તુ જોવે છે. પછી કપલ એની ધ્યાનમાં આવે છે કે જેમાં એ કપલમાં ઓલી પેલી જે છોકરી હોય ને એ જ નકરું બોલ કરતી હોય.
એટલે આવડી આ તેના દરેક ક્ષણને ધ્યાનથી જોવે છે. એન્ડ ફાઉન્ડ ધ લેડી ઓનલી ટોકિંગ ઓલ ધ ટાઈમ. અને તેને જાણવા મળે છે કે તેની જે સ્ત્રી છે ને એ સ્ત્રી આખો સમય બોલ જ કર્યા કરે છે. ઓલ ધ ટાઈમ, આખો સમય. ઓલ ધ ટાઈમ એટલે શું થાય ભાઈ? દરેક વખતે કંઈક ને કંઈક શું કરે છે? બોલ્યા જ કરે છે. માનસી થોટ ઓફ ધ મેન. માનસી જે છે ને એ માણસ વિશે વિચારે છે. એટલે કે એ બે કપલ હતા ને, કપલમાંથી ઓલી બોલ્યા કરતી હતી, એટલે એની સામે ઓલો નકરું સાંભળ્યા જ કરતો હતો. એટલે માનસી આ માણસનું વિચારે છે. એન્ડ એડમાયર હિઝ પેશન્સ. અને તે તેના વખાણ કરે છે. તે તેમની આ જે પેશન્સ છે ને, તે તેમની આ જે શાંતિ છે ને, સહન શક્તિ છે ને, એ શાંતિની વખાણ કરે છે. ફોર પુટિંગ અપ વિથ હર ઓફ વર્ડ્સ. કે જે એને ધ્યાનમાં લઈ રહ્યા છે, તેણીના જે સતત પરેડ રૂપી યાર આગે કુછ કરી રહ્યા છે. પરેડ કે કન્ટિન્યુઅસલી આવતા જે શબ્દો છે, એ શબ્દોને એ સાંભળી રહ્યા છે આટલી શાંતિથી. એ શાંતિને એ શું કરે છે? પ્રશંસા કરે છે. માનસી ગેઝ એટ ધેમ સેવરલ ટાઈમ્સ. માનસી એને ઘણા સમય સુધી ગેઝ એટલે કે નિહાળી રહી છે. શું કરી રહી છે? માનસી એને ઘણા સમયથી નિહાળી રહી છે. એઝ શી મૂવ થ્રુ ધ વેરિયસ રૂમ્સ ઓફ આર્ટ. અને એને નિહાળતી એ વિવિધ પ્રકારના રૂમમાંથી પસાર થાય છે. આર્ટના જે વિવિધ રૂમ છે ને, વેરિયસ એટલે શું થશે? વિવિધ થશે, કે જેને તમે ડિફરન્ટ પણ કહી શકો. જે વિવિધ રૂમ છે એ રૂમમાંથી એ શું થાય છે? પસાર થાય છે. each time she heard the lady's constant gush of words. અને દરેક સમયે તે જે છે ને એ આ છે એમના જે સતત આવતા શબ્દોના જે બોલી છે ને, ગશ છે ને, સાઉન્ડ છે ને, ગશ બોલે તો યાર સાઉન્ડ, તો એ જે સાઉન્ડ છે, જે અવાજ છે, એ અવાજને સતત ને સતત સાંભળી રહ્યો છે. શી મૂવ અવે ક્વિકલી. તેણી ત્યાંથી ઝડપથી ચાલી જાય છે. મતલબ કે એ કપલે ઝડપથી ચાલ્યું જાય છે એટલે ત્યાંથી ઝડપથી ખસી જાય છે. ત્યાંથી ઝડપ પરથી ખસી જાય છે. એટલે આખું આ દ્રશ્ય જોવે છે. એટલે આર્ટમાં તો એને આર્ટ તો જોયું જ, પણ સાથે સાથે યાર એને આ કપલને પણ નોંધ્યું અને એ પછી આપણને શેર કર્યું છે. ચાલો જોઈએ હવે આગળ શું થાય છે એના પછી. માનસી વોઝ સ્ટેન્ડિંગ એટ ધ કાઉન્ટર ઓફ ધ મ્યુઝિયમ ગિફ્ટ શોપ મેકિંગ પરચેઝ વેન ધ કપલ એપ્રોચ ધ એક્ઝિટ. માનસી વોઝ સ્ટેન્ડિંગ. માનસી જે હતી ને, ઊભી હતી એટ ધ કાઉન્ટર. ભાઈ જ્યાં પૈસા ચૂકવવાના હોય ત્યાં તો કંઈક લીધું હશે હવે ભાઈ, અને ન લીધું હોય કઈ નહીં, આમને ઊભી હશે. જે હોય પણ ઊભી છે. માનસી ત્યાં ઊભી છે ઓફ મ્યુઝિયમ ગિફ્ટ શોપ. એટલે કે મ્યુઝિયમનો જે ગિફ્ટ શોપ છે, એ ગિફ્ટ શોપના કાઉન્ટર પાસે તેણી ઊભી હતી. મેકિંગ પરચેઝ વેન ધ કપલ એપ્રોચ ધ એક્ઝિટ. મેકિંગ પરચેઝ અને ખરીદી કરી રહી હોય. હા જો કીધું તો ખરા ભાઈ, ખરીદી કરી, અને કાંઈક તો ખરીદી કરી, ખાલી ઊભી નહોતી, પરંતુ હું કરી હતી? ખરીદી પણ કરી હતી. અને ખરીદી કરી હતી જ્યારે આ કપલ એપ્રોચ ધ એક્ઝિટ. આ કપલ જે છે ને આ એક્ઝિટ તરફ આવી પહોંચ્યું ને, ત્યારે એપ્રોચ એટલે શું થશે? આવી પહોંચવું. રીચ. એપ્રોચ, રીચ. તે એને તરફ આવી પહોંચ્યું હતું. માનસી ઓબ્ઝર્વ ધ કપલ કેરફુલ્લી. માનસી જે છે એને સંભાળપૂર્વક શું કરી રહી છે? ઓબ્ઝર્વ કરી રહી છે, એટલે કે નિહાળી રહી છે. શું કરી રહી છે? નિહાળી રહી છે. માનસી તેને સંભાળપૂર્વક નિહાળી રહી છે. ધ મેન આફ્ટર પેઇંગ ધ બિલ પુલ આઉટ અ વ્હાઇટ સ્ટીક. મેન કે જે મતલબ કે યાર પેઇંગ એટલે ચૂકવી રહ્યું છે, બિલ એટલે કે બિલ. ભાઈ એ માણસ જે છે ને એ બિલ ચૂકવીને પછી પુલ આઉટ એટલે કે બહાર કાઢે છે. વ્હાઇટ સ્ટીક એટલે કે સફેદ લાકડી. એ માણસ બિલ પે કરીને સફેદ લાકડી બહાર કાઢે છે. એન્ડ ટેપ હિઝ વે ટુવાર્ડ્સ ધ ગેટ. અને ત્યાર પછી ટેપ એટલે કે ઠપકારે છે. એ ટેપ કરે છે એટલે શું થશે? ઠપકારે છે. હિઝ વે એટલે કે તેનો રસ્તા પર, ટુવાર્ડ્સ એટલે કે ની તરફ, ધ ગેટ એટલે કે દરવાજા તરફ. દરવાજા તરફ એ પોતાની લાકડીને શું કરે છે? ટેપ્ટ કરે છે, મતલબ કે ઠપકારે છે. હી ઇઝ અ બ્રેવ મેન. હવે આ માનસી નથી બોલતી, આ બીજું કોક બોલે છે. એ હમણાં આગળ આપણે જાશું ને એટલે ત્યાં તમને ઓટોમેટિક ખબર પડી જશે કે કોણ બોલે છે. એમ માનસી બોલે છે કે બીજું કોઈ? તો શું કહે છે? હી ઇઝ અ બ્રેવ મેન. તે એક બહાદુર માણસ છે. ધ ક્લર્ક એટ ધ કાઉન્ટર સેડ. હવે કાઉન્ટર પરના જે એ ક્લર્કે સેડ એટલે કે કહ્યું. શું કહ્યું અહીંયા? ક્લર્કે કહ્યું.
Most of us would give up if we were blinded at such a young age. આપણામાંના મોટા ભાગના જે છે એ ગીવ અપ એટલે કે હાર માની જાય છે. શું જાય છે ભાઈ? હાર માની જાય છે. ઇફ વી વર બ્લાઇન્ડેડ, જો આપણે આંધળા થઈ જઈએ ને, સચ અ યંગ એજ એટલે કે આટલી નાની ઉંમરમાં જો આપણે આંધળા થઈ જઈએ ને, તો આપણામાંના ઘણા બધા જે છે એ શું થાય? હાર માની જાય. જરાક આમ તો આમ તેમ થાય એટલે હાર માની જતા હોય છે. ફરીથી આખો પેરેગ્રાફ સમજીએ શું કહે છે. માનસી વોઝ સ્ટેન્ડિંગ એટ ધ કાઉન્ટર ઓફ ધ મ્યુઝિયમ ગિફ્ટ શોપ મેકિંગ પરચેઝ વેન ધ કપલ એપ્રોચ ધ એક્ઝિટ. માનસી જે છે એ કાઉન્ટર પાસે ઊભી રહી હતી મ્યુઝિયમના, અને ત્યાં કંઈક ગિફ્ટ શોપ પર પરચેસ કરી રહી હતી. જ્યારે એ કપલ એ નીકળવાનો જે રસ્તો છે ત્યાં પહોંચ્યા ત્યારે માનસીએ આ કપલને ધ્યાનપૂર્વક નિહાળ્યું. ત્યાર પછી માણસ બિલ ચૂકવીને એની એક સફેદ લાકડી બહાર કાઢે છે, અને એ એના રસ્તા ઉપર દરવાજા તરફ એની લાકડીને આમાં ટપકાડતા આગળ જાય છે. ત્યાર પછી ત્યાંનો જે ક્લર્ક છે એ ક્લર્ક શું કહે છે કે તે ખૂબ જ બહાદુર માણસ છે. જો આપણામાંના કોઈકે આટલી નાની ઉંમરમાં આંખો ગુમાવી દીધી હોત ને, તો હાર માની ગયા હોત. કેટલું ગીવ અપ કરી નાખ્યું હોય, કેટલું બોલી ગયા હોત ને, આમ તેમ ને કેટલું બધું એમ ગીવ અપ કરી નાખ્યું હોય, હાર માની ગયા હોત. સમજાય? નજીક આવું એમ પણ થાય. એપ્રોચ મતલબ કે પહોંચવું થાય. હાવ નજીક આવું તો ન કહીએ આપણે, પણ આપણે એમ કહ્યું કે ભાઈ પહોંચ્યા, બરાબર, લાઈક દેટ. ભાઈ એ પહોંચ્યા, ગમે ત્યાં જ્યાં પહોંચવાનું હતું ત્યાં એ શું થઈ ગયા? પહોંચી ગયા, એવું આપણે કહીએ. બીજું કાંઈ તો નથી કેવું આપણે એને. નેક્સ્ટ એના પછી આગળ. During his recovery, he made a vow that his life wouldn't change. During his recovery, એટલે કે જ્યારે તે રિકવર થયા ને એ દરમિયાન he made a vow એટલે કે તેણે પ્રતિજ્ઞા લીધી. જ્યારે તે સાજા થયા ને ત્યારે તેણે પ્રતિજ્ઞા લીધી that કે his life wouldn't change એટલે કે તેનું જે જીવન છે ને એ બદલી ન શકે એમ. જ્યારે આવું થયું ને એની લાઈફમાં, મતલબ કે એ જ્યારે આવી રીતે આમ રિકવર થઈ ગયા, એનું એક્સિડન્ટ પણ, તો આંખો જ્યારે એની રિકવર ન થઈ, એટલે જ્યારે મતલબ કે એમ સાજા થઈ ગયા ત્યારે એમણે નક્કી કર્યું અને પ્રતિજ્ઞા લીધી કે એ પોતાની લાઈફમાં કોઈ પણ પ્રકારના ચેન્જીસ નહીં થવા દે. જે રીતે પોતાનું જીવન જીવતા હતા એ રીતે જે જીવશે. So as before, he and his wife come in whenever there is a new art show. તેથી તે અને તેણીની પત્ની અહીંયા આવતા જ્યારે પણ કોઈ ન્યૂ આર્ટ શો થતો ત્યારે. આર્ટ શો મતલબ કે યાર કલાનો શો. જ્યારે પણ કંઈક નવો આર્ટ શો થતો ત્યારે તે અને તેણીની જે પત્ની છે અહીંયા આવતા. બટ વોટ ડઝ હી ગેટ આઉટ ધ આર્ટ? પરંતુ તે આ આર્ટ એને શું મળતું? કારણ કે એને દેખાતું તો હતું નહીં, બ્લાઇન્ડ હતા. તો એને આ આર્ટમાંથી શું મળ્યું એ એનો નાદાન સવાલ હતો. માનસીએ પૂછ્યું. હી કાન્ટ સી, અને કહે છે કે તે તો જોઈ નથી શકતા. કાન્ટ સી? યુ આર રોંગ. ત્યારે ક્લર્ક શું કહે છે? જોઈ નથી શકતા? તું ખોટી છે, જાને. હી સીઝ અ લોટ એટલે કે તે ઘણું બધું જોઈ શકે છે. મોર દેન યુ ઓર આઈ ડુ, ધ ક્લર્ક સેડ. તું અને હું આપણે જોઈએ ને એના કરતાં તો ક્યાંય વધારે એ જોઈ શકે છે. His wife describes each painting through his mind's eyes, so he can see. તેની જે પત્ની છે ને એ વર્ણન કરે છે each painting એટલે કે દરેક પેઇન્ટિંગનું એ વર્ણન કરે છે થ્રુ આઉટ હિઝ માઇન્ડ્સ આઈઝ. તેની મનની આંખોથી એણે બધા જ ચિત્રનું વર્ણન કરે છે. સો હી કેન સી, તેથી તે તેને જોઈ શકે. હા, આ વાત તો સાચી છે કે જ્યારે આપણી એક ઇન્દ્રિયો બંધ થાય ને ત્યારે આપણને બધી બાકીની બીજી ઇન્દ્રિયોનું ભાન થાય છે. એટલા માટે તો આપણને મેડિટેશન કરવાનું કહે છે. બાકી મેડિટેશન જે છે એક પ્રકારની મેડિસિન જ છે. મેડિટેશન વન ટાઈપ ઓફ મેડિસિન કે જે આપણની બાકીની ઇન્દ્રિયો સાથે મેલાપ કરાવે છે. મેડિટેશન કરવાથી બાકીની જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોની જે પાવર છે એ પાવર વિશે આપણને ખ્યાલ આવે છે. પરંતુ એ જ વસ્તુ કરવી અઘરી હોય છે. ઓલું કહેવાય ને કે ભાઈ મોટિવેટર કહેતા હોય ને, બધા જે મોટિવેશન આપતા હોય કે જેને આપણે મેન્ટર કહીએ છીએ, જેને આપણે મોટિવેટર કહીએ છીએ, એનું કહેતા રહેતા હોય કે ભાઈ અગર કુછ પાના હૈ તો કુછ બડા કરના પડેગા, और कुछ बड़ा करना है तो कुछ बड़ी मुश्किलों का सामना करना होगा. કોણે કીધું મને ખબર નહીં, પછી મેં અંદરથી બનાવી નાખ્યું એવું હોય. એટલે એના જેવું છે કે ભાઈ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. જે વસ્તુ અઘરી છે એ વસ્તુ જ સૌથી વધારે બેસ્ટ હોય છે, શ્રેષ્ઠ હોય છે. અને પછી અઘરી વસ્તુમાં નેગેટિવ
પોઝિટિવ પણ હોય છે કે હવે પોઝિટિવ શું નેગેટિવ શું એ તો માણસને ખબર જ હોય છે. પછી ઓલો ટકલા મોટિવેશન કે એમ ટકલા મોટિવેશન નહીં, સોનુ શર્મા કે હા, એક કૂતરાને ખબર છે કે સાચી વસ્તુ શું અને ખોટી વસ્તુ શું. ચોરેલી રોટલી જ્યારે એ ખાય ત્યારે એ જ્યાંથી ચોરી હોય એનાથી 2 શેરી આગળ જઈને ખાશે, કારણ કે એને ખબર છે કે આ ચોરેલી રોટલી છે. તો જો એ પ્રાણી કૂતરા નામનું જે પ્રાણી છે એને ખબર પડતી હોય તો આપણે તો માણસ જ છીએ, આપણને તો બધી ખબર પડે છે. બસ તો યાર મનથી આપણે બધું કરીએ જઈએ છીએ. એના જેવું છે યાર કે ભાઈ આપણે નથી જોઈ શકતા એના કરતાં તો વધારે જોઈ શકે છે. એક ઇન્દ્રિયો બંધ થાય એટલે બાકીની ઇન્દ્રિયો ઓટોમેટિક અવેર થઈ જાય છે, બાકીની ઇન્દ્રિયો ઓટોમેટિક જાગૃત થઈ જાય છે. નેક્સ્ટ એના પછી આગળ, માનસી લર્ન સમથિંગ અબાઉટ પેશન્સ, કરેજ એન્ડ લવ ધેટ ડે. ભાઈ માનસી ઓબ્ઝર્વ દ્વારા ચલો કંઈક તો શીખી. શું શીખી એ? ભાઈ શાંતિ કઈ રીતે રાખવી, કરેજ એટલે કે હિંમત, લવ એટલે કે પ્રેમ કઈ રીતે રાખવો, ધેટ ડે એટલે કે એ દિવસે શાંતિ કઈ રીતે રાખવી, હિંમત કઈ રીતે રાખવી એ તેણે શીખી. She showed the patience of young wife describing paintings to a person without sight and the courage of a husband who would not allow blindness to alter his life. She showed the patience. ભાઈ તેણે પેશન્સ એટલે કે શાંતિ જોઈ ઓફ યંગ વાઇફ એટલે કે તેની જે યુવાન પત્ની હતી ને એ યુવાન પત્નીની એને ધીરજ જોઈ. ડિસ્ક્રાઇબિંગ એટલે કે વર્ણન કરવાની, પેઇન્ટિંગ એટલે કે ચિત્રનું વર્ણન કરવાની શાંતિ જોઈ. ટુ અ પર્સન એટલે કે એ વ્યક્તિને, વિધાઉટ સાઇટ એટલે કે જે દ્રષ્ટિ વગરના વ્યક્તિ હતા. દ્રષ્ટિ બોલે તો યાર આંખ તો હતી પરંતુ જોઈ નહોતા શકતા, આંધળા હતા ને. તો એ દ્રષ્ટિ વગરના જે વ્યક્તિ હતા એ વ્યક્તિને દરેક કરી રહ્યા હતા. આ જે યુવાન વાઇફ છે એ વાઇફની શાંતિ તેણીએ જોઈ. એન્ડ ધ કરેજ ઓફ અ હસબન્ડ, અને એ પતિની જે હિંમત છે એ હિંમતને જોઈ. who would not allow blindness to alter his life, કે જેણે પરમિશન નહોતી આપી આ અંધાપાને. બ્લાઇન્ડનેસ એટલે શું થશે? અંધાપો થશે. બોબડા અને બેરા છે એટલે તો એમણે પરમિશન નહોતી આપી અંધાપાને ટુ અલ્ટર હિઝ લાઈફ એટલે કે તેનું જીવન બદલી શકે એ માટે તેણીએ નહીં પરંતુ તેણે અંધાપાને પરમિશન જ ન આપી કે ભાઈ ગમે એ થાય પરંતુ મારી લાઈફ તો ચેન્જ થશે જ નહીં. માનસી વિટનેસ ધ લવ શેર બાય ધ 2 people. માનસી જે હતી એ સાક્ષી હતી. વિટનેસ એટલે શું થશે? સાક્ષી હતી. એટલે અહીંયા કોઈ ડિટેક્ટિવ સિરિયલ નથી પરંતુ એમ કહેવા માંગે છે કે ભાઈ ત્યાંની એ સાક્ષી હતી. સાક્ષી બોલે તો યાર શું કહેવામાં આવે છે કે ભાઈ જે વિટનેસ બનીને આવે, જે સાબિતી બનીને આવે, સબૂત બનીને આવે, લાઈક દેટ. ધ લવ એટલે કે પ્રેમની શેર કે જે વહેંચાયેલું હતું બાય ધ 2 people એટલે કે 2 વ્યક્તિઓ દ્વારા વહેંચાયેલા પ્રેમની માનસી સાક્ષી હતી. As she watched this couple walk away with their arms intertwined. હવે તેણી જોતી રહી આ બે કપલ કે જે ચાલીને દૂર જઈ રહ્યું હતું એકબીજાના હાથ સાથે જોડીને, મતલબ કે પકડીને યાર, એકબીજાના હાથ ઇન્ટરવાઇન કરીને. કેવી રીતે કરીને? ઇન્ટરવાઇન કરીને, ભાઈ જોડીને ચાલતા હતા, એકબીજા હાથ પકડીને ચાલતા હતા. રિયલી her words are his vision, said માનસી. અને અહીંયા માનસી કહે છે ખરેખર તેણીના શબ્દો તેનું દ્રશ્ય હતું, તેણીની દ્રષ્ટિ હતી. એટલે આ પાઠ જે છે એ પાઠમાં તમારે જે લેવું હોય સારી સારી વાતો એ લઈ શકો છો. બાકી તમને ખબર જ પડે છે કે ભાઈ પાઠનો શું બોધ છે. નાના છોકરા જેમ કહેવા જવાની તો જરૂર નથી કે આમાંથી આપણને આ સાર મળે છે. મોરલ ઓફ ધ સ્ટોરી લાઈક ધીસ, લાઈક ધેટ, લાઈક ધોઝ, લાઈક ધીસ. જે ગમે એ મોરલ આમાં ઘડી દો, એ મોરલ તમે આમાં મૂકી દો. ઠીક છે, નેક્સ્ટ આગળ જઈએ. હવે એક પેરેગ્રાફ લીધો છે. તમને એક પેરેગ્રાફ એક્ઝામમાં સપ્લિમેન્ટરી રીડરનો જે પેરેગ્રાફ છે એક્ઝામમાં તમને 5 માર્ક્સમાં પૂછાશે. અને એ જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ આ રીતે ડિવાઈડ થયેલો હશે. એક ચેપ્ટરનો પેરેગ્રાફ નહીં હોય, અલગ અલગ પેરેગ્રાફ હશે, અલગ અલગ રીડના હશે. એક પેરેગ્રાફ 3 માર્ક્સમાં હશે તો બીજો પેરેગ્રાફ 2 માર્ક્સમાં હશે. સમજાય છે? એક પેરેગ્રાફ 3 માર્ક્સમાં હશે તો બીજો પેરેગ્રાફ 2 માર્ક્સમાં હશે. સમજાણ? ક્લિયર? ચાલ જોઈએ. How does the lady describe a painting?
લેડીએ એ પેઇન્ટિંગને કઈ રીતે ડિસ્ક્રાઇબ કરી, કઈ રીતે વર્ણન કર્યું, એ તમારે અહીંયા કહેવાનું છે. હાઉ ડઝ ધ લેડી ડિસ્ક્રાઇબ અ પેઇન્ટિંગ? તો ડિસ્ક્રાઇબ અ પેઇન્ટિંગ થ્રુ હિઝ માઇન્ડ આઈઝ. તેના મનની આંખો દ્વારા તેણે ડિસ્ક્રાઇબ કરી હતી. આવો આન્સર આવે તો આપણે આવી રીતે લખી શકીએ. આવી રીતે લખી શકાય. માનસી નહીં, આને ક્યાં હતા? અહીંયા હતા. ધ લેડી describes a painting through his mind's eyes. બસ આટલું. હિઝની જગ્યાએ લખી દેજો. હિઝની જગ્યાએ જો કે કાંઈ નથી લખવાનું, કારણ કે એનું નામ ક્યાં તમને અહીંયા આપ્યું છે? બસ તો હિઝ જ લખી દો ને. નામ આપ્યું નથી તો ખાલી ખોટી હું બેજામારી કરવી. તો આવી ગયું થ્રુ હિઝ માઇન્ડ્સ આઈઝ. સેકન્ડ ક્વેશ્ચન, વોટ ડીડ માનસી સી ધેટ ડે ફ્રોમ અ લેડી? માનસીએ તે દિવસે એ સ્ત્રીમાં શું જોયું? પેશન્સ. એ દિવસે તેણે શું જોયું? પેશન્સ, શાંતિ જોઈ. શી શો ધ પેશન્સ ઓફ યંગ વાઇફ. તેણીએ આયરું શી શો ધ પેશન્સ ઓફ યંગ વાઇફ. તો એનો સવાલનો આન્સર શું બને? માનસી શો પેશન્સ. માનસી શો અ પેશન્સ ફ્રોમ અ લેડી. તેણે એમાંથી, અથવા તો અહીંયાથી નહીં લખાય, શી શો ધ પેશન્સ ઓફ યંગ વાઇફની જગ્યાએ લેડી. યંગ વાઇફની જગ્યાએ તેમાં ત્યાં ખાલી લેડી લખી દેવાનું છે. બરાબર? બાકીનું બધું કોઈ ચેન્જીસ કરવાની જરૂર નથી. વાઇફ લખો તોય હાલે, યંગ વાઇફ લખો છો તો પણ ચાલશે. વાઇફનો કહેવાનો મતલબ તો લેડી છે ને. મેમ લેપિંગમાંથી કેટલા માર્ક્સનું પૂછાય છે? લેપિંગમાંથી 5 માર્ક્સનું પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર, 3 માર્ક્સના નિયરેસ્ટ મિનિંગ, 5 માર્ક્સની સમરી રાઇટિંગ. એટલે ટોટલ તમને લેપિંગમાંથી 13 માર્ક્સનું પૂછાય છે. કેટલા માર્કનું? 13 માર્કનું પૂછાય છે. સમજાઈ ગયું? રાઇટિંગ, 3 માર્ક્સના નિયરેસ્ટ મિનિંગ અને 5 માર્ક્સના પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર. બીજું કાંઈ નહીં. નેક્સ્ટ, એટ લાસ્ટ માનસી સેડ ધેટ. શું કહ્યું એણે? રિયલી હર વર્ડ્સ આર હિઝ વિઝન. આ તમારા થર્ડ ક્વેશ્ચનનો આન્સર. એના પછી ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા વર લર્ન્ટ બાય માનસી. શું અને શું માનસી દ્વારા લર્ન થયું? તો એક પેશન્સ, કરેજ અને લવ. આ 3 શબ્દો એના આન્સર આવશે. હે ને? કયા 3 શબ્દ? પેશન્સ, કરેજ એન્ડ લવ. અહીંયા તમને ખાલી જગ્યા આપેલી છે તો ત્યાં સીધું તમારે તે જ લખી દેવાનું છે. ખાલી જગ્યાના 3 આન્સર નહીં, પરંતુ આખો આન્સર લખી દેવાનો. પછી એમાં કંઈ બોલું નહીં કરવાનું. સમજાણું? હા. એના પછી ફાઇન્ડ આઉટ વર્ડ ધ પેસેજ વિચ મીન બ્રેવરી એન્ડ વિઝન. બ્રેવરી માટેનો શબ્દ તમને અહીંયા કોઈ આપેલો હોય એ ગોતો, અને વિઝન માટેનો કોઈ શબ્દ આપેલો હોય તો એ ગોતો. વિઝન માટેનો આઈ થિંક તમને વ્યૂ આપેલું હોય છે, અને બ્રેવરી માટે ખબર નહીં, તમે ગોતો કંઈક. બ્રેવરી માટે, હા બ્રેવરી માટે પણ છે. શું છે? કરેજ વર્ડ છે ને, કે તમારે દેવો યસ સ્મિત. શું છે? કરેજ. તો આપણે અહીંયા લખી દઈએ કરેજ. હવે વિઝન માટે કહો. વિઝન માટે તમે અહીંયા કયો શબ્દ લખશો? સાઇટ. કયો શબ્દ આવશે? સાઇટ. તો નિયરેસ્ટ મિનિંગ જે છે એ નિયરેસ્ટ મિનિંગ તમને 3 તો આવી રીતે પૂછાશે ડાયરેક્ટલી. ઇનડાયરેક્ટલી તમને આવી રીતે ક્વેશ્ચન્સમાં પણ આપેલા રહેશે, એટલે તમને એ રીતે પણ તમારે એને સોલ્વ કરવાના રહેશે. ક્વેશ્ચનમાં આપેલા હોય તો એને પણ સોલ્વ કરવાના. ચાલો, તો અહીંયા તમારો આ ટોપિક પૂરો થાય છે, પણ આગળ હજી એક પેરેગ્રાફ છે એને સોલ્વ કરી નાખીએ. બરાબર? પછી તમારો જે આ રીડ છે એ રીડ આખું પૂરું થઈ ગયું. હવે આવી રીતે બીજું રીડ પૂરું થાય કે ન થાય નક્કી નહીં. આવડું આ રીડ તો નાનું હતું એટલે પૂરું થઈ ગયું એક્ઝામ્પલ સાથે. હે ને? ચાલો જોઈએ. પહેલો ક્વેશ્ચન, વોટ વોઝ માનસી ડુઈંગ એટ ધ કાઉન્ટર ગિફ્ટ શોપ? માનસી મ્યુઝિયમના ગિફ્ટ શોપ પર શું કરી રહી હતી? તો મેકિંગ પરચેઝ. તો માનસી વોઝ, અહીંયાથી આપણે બનાવશું માનસી વોઝ સ્ટેન્ડિંગ એટ ધ કાઉન્ટર ઓફ ધ મ્યુઝિયમ ગિફ્ટ શોપ મેકિંગ પરચેસ. બસ આટલો. આ તમારા ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર. બીજું કાંઈ નથી લખો. પછી ત્યાં ફૂલ સ્ટોપની રાહ નહીં જોવા બેસવાની. હો, પૂરો થઈ જતો હોય પૂરો કરી દેવાનો, નહીં તો પછી એમ કે ફૂલ સ્ટોપ આવે ત્યાં સુધી લખીએ જ જાય નહીં. સેકન્ડ ક્વેશ્ચન, વોટ ડીડ માનસી ઓબ્ઝર્વ અબાઉટ ધ મેન? માનસીએ તે માણસ વિશે શું ઓબ્ઝર્વ કર્યું હતું? શું ઓબ્ઝર્વ કર્યું હતું? ધ મેન
આફ્ટર પીઈંગ, તો અહીંયાથી તમારે કરવું પડશે. માનસી ઓબ્ઝર્વ ધ મેન ધેટ ધ મેન, કપલ કાઢી નાખીએ અને લખીએ ધેટ ધ મેન, ઓબ્ઝર્વ ધ મેન ધેટ the man after paying the bill pull out a white stick and tape his way towards the gate. આ રીતે આગળનો આન્સર જસ્ટ તમારે થોડોક જોઈન્ટ કરવો પડશે. પછી તમે એમ લખો છો કે ભાઈ માનસી ઓબ્ઝર્વ ધ કપલ કેરફુલ્લી, તો કંઈ ફરક તો ન પડે, ચાલે. વોટ ડીડ માનસી ઓબ્ઝર્વ અબાઉટ ધ મેન, કારણ કે અહીંયા ખાલી એમ નથી કહેવાનું કે માનસીએ શું ઓબ્ઝર્વ કર્યું, પણ એ પણ કહેવાનું છે કે એ માણસ વિશે શું એને જોયું. જો ખાલી એમ કીધું હોત ને કે વોટ ડીડ માનસી ઓબ્ઝર્વ, માનસીએ શું ઓબ્ઝર્વ કર્યું, તો માનસી ઓબ્ઝર્વ ધ કપલ કેરફુલ્લી, તો આટલો આન્સર એનો ચાલે. પણ સાથે સાથે એ પણ કહેવાનું છે કે એ માણસનું એણે શું જોયું, તો આખું સાથે કહેવું પડે. એટલા માટે ક્વેશ્ચનમાં ખાલી ઓબ્ઝર્વ લખ્યું છે, પણ એ ઓબ્ઝર્વ કોના વિશે, એ માણસ વિશે કીધું છે કે એ માણસ વિશે એને શું ઓબ્ઝર્વ કર્યું. કારણ કે અહીંયા તો કપલ છે ને, ખાલી એક માણસ તો છે નહીં, કપલ છે, એટલા માટે પણ લખવું પડશે. તો એ માણસનું એને આ વસ્તુ ઓબ્ઝર્વ કરી હતી, જે તમને અહીંયા લાસ્ટ લાઇનમાં લખાયેલી છે. થર્ડ, વોમ ડીડ માનસી વોચ એન્ડ હાઉ, માનસી જે છે એ કોને જોઈ રહી હતી અને કેવી રીતે જોઈ રહી હતી. હવે એ તો જોવું પડશે, મને નથી ખબર કેવી રીતે જોઈ રહી હતી. બટ વોટ ડઝ હી ગેટ આઉટ, માનસી વોમ ડીડ માનસી વોચ એન્ડ હાઉ, માનસી કોને જોઈ રહી હતી અને કેવી રીતે જોઈ રહી હતી. તો એમાં આવે માનસી ઓબ્ઝર્વ ધ કપલ કેરફુલ્લી, માનસી જે છે એ કપલને જોઈ રહી હતી અને કેરફુલ્લી જોઈ રહી હતી, તો આ આવે. બાકી ન્યૂ આર્ટશો નહીં, ના નહીં, બિલકુલ પણ નહીં. વાંચો શું કહે છે. વોમ ડીડ માનસી વોચ, માનસી કોને જોઈ રહી હતી અને કેવી રીતે, તો માનસી કપલને જોઈ, એ પણ કેરફુલ્લી થી. કેવી રીતે? કેરફુલ્લી થી. તો આન્સર શું આવશે? માનસી ઓબ્ઝર્વ ધ કપલ કેરફુલ્લી. ધીસ ઇઝ યોર થર્ડ ક્વેશ્ચન આન્સર. મેમ તમે કીધું એ જ આવે. વોચ કીધું છે, ઓબ્ઝર્વ થોડીને છે. અચ્છા, સિમિલર વર્ડ ન આપ્યો હોય. પહેલી વાર પેરેગ્રાફ સોલ્વ કરીએ છીએ આપણે. ચલો, આખા પેરેગ્રાફમાંથી તને વોચ નામનો શબ્દ બીજે ક્યાંય દેખાય છે કે જ્યાં આપણે એમ કહી શકીએ કે ભાઈ હા, માનસી અહીંયા વોચ કરી રહી છે. જો ખરેખર આપણે આ વોચ શબ્દને પકડી રાખીએ તો આખા પેરેગ્રાફમાં આપણને વોચ નામનો શબ્દ ક્યાંય જોવા જ નહીં મળે. મળશે? કરો તો ફાઇન્ડ આઉટ. તો એ રીઝનથી મેં વોચનું અહીંયા લીધું છે. હાઉ, કેવી રીતે? તો કેરફુલ્લી થી. હાઉનો જવાબ શું છે? કેરફુલ્લી થી છે. સમજાય? ખરેખર આ ઓબ્ઝર્વનો આન્સર સેકન્ડ લાઈનમાં છે અને આનો આન્સર જે છે એની આગળની લાઈનમાં છે. એટલે આ બે ક્વેશ્ચન જે છે તમને ટ્વિસ્ટેડ પૂછી લીધા છે, ટ્વિસ્ટ કરીને પૂછી લીધા છે. હાઉ એટલે ક્રિયા દર્શાવી ના, હાઉ એટલે ગુણ દર્શાવવા, હાઉ એટલે મેથડ દર્શાવી, હાઉ એટલે પદ્ધતિ દર્શાવી. કારણ કે હાઉનું ગુજરાતી કેવી રીતે થાય છે. શું થાય છે? કેવી રીતે થાય છે. ભાઈ કેવી રીતે એમ. હવે કોઈ સવાલ? ઓ, એના પછીનો આપી દીધો. વોટ ડીડ ધ ક્લર્ક સે? The clerk said that he was a brave man. બસ શોર્ટમાં લખી દો, આખું લખવાની કોઈ જરૂર છે નહીં. આપણે શું થાય ખબર? આ બધું લખવાનું થાય અહીંયાથી લઈને અહીંયા સુધીનું. કારણ કે ક્લર્ક આ બધું કહે છે. Most of us would give up if we were blind at such young age. During his recovery, he made a vow that his life wouldn't change. His life wouldn't change so as before he and his wife came in whenever there is a new art. આખું લખવું પડે એટલા માટે. Blinded at such a young age. Okay, તો આનો શોર્ટ આન્સર લખી નાખો. The clerk said that he was a brave man. તે એકદમ બહાદુર વ્યક્તિ છે. નેક્સ્ટ એના પછી
બીજું કાંઈ ન લખાય. નહીં તો તમે એમ કહેતા હોય કે મેમ અહીંયાથી આપણે ટુકડા કરીને જોઈન્ટ કરીને નાનો કરી નાખીએ તો ન ચાલે. નહીં, ન હાલે. હવે આ તમારે આખું કહેવું પડે ને. હવે તમે આખું ઓલાનું કહી રહ્યા છો કે ક્લર્ક આ બધું કહી રહ્યો છે, તો આખું કહો ને કે ભાઈ જ્યારે આપણામાંના કોઈને આવું થાય તો હાર માની જાય, જ્યારે આ વ્યક્તિએ હાર નહોતી માની. એટલે ખાલી શોર્ટ આન્સર લખો કે ભાઈ ધ ક્લર્ક સેડ ધેટ હી વોઝ અ બ્રેવ મેન. એ એક બહાદુર માણસ છે. ધેટ્સ ઇટ. નેક્સ્ટ એના પછી વેર ડઝ ધ કપલ કમ ટુ. હવે કપલ જે છે એ ક્યાં આવ્યું હતું? ધ કપલ એપ્રોચ ધ એક્ઝિટ. હે ને, યાદ ને? ધ કપલ એપ્રોચ ધ એક્ઝિટ. ક્યાં આવ્યું? વેર ડઝ ધ કપલ કમ ટુ. ક્યાં આવતા? ન્યૂ આર્ટ શોમાં. અહીંયા આપ્યું છે. કપલ કમ ઇન ન્યૂ આર્ટ શો. કપલ જે છે એક ન્યૂ આર્ટ શોમાં આવતા હતા. ટુવર્ડ્સ ધ ગેટ ને વેન ધ કપલ એપ્રોચ ધ એક્ઝિટ. ના, આપણે લેવાનું છે ન્યૂ આર્ટ શોમાં. અહીંયાથી આન્સર ઉપાડવાનો છે. તો આન્સર શું થશે? ધ કપલ કમ્સ. ધ કપલ એક વચન જ છે ને. ધ કપલ કમ્સ there. કપલ there come in. there is a new art show. અથવા તો કપલ come in new art show. જસ્ટ ઇન કરી દેવાનું. યસ, કમ્સ બોલે તો કમ્સ. ન્યૂ આર્ટ શો જ બરાબર છે. ઠીક છે, હાલ તું કહેશો એટલે બીજું કંઈ. ચાલો, તો આ થઈ ગયું તમારું રીડ 2. નાવ હવે જેને વાંચવું હોય એ હવે વિડીયો બંધ કરી દો, અને જેને સવાલ હોય ઇંગ્લિશ સબ્જેક્ટને લગતા તો એ જ ખાલી લો, બાકીના બધા જતા રહો. ના, હું નવો ટોપિક હવે ચાલુ નથી કરવાની. કોઈ ક્વેરી હોય તો ક્વેરી બોલો. $149 છે. ભાગો તો ખબર પડશે. મેમ એસેમાં ગપ્પા કેવી રીતે મરાય? ગપ્પા લખીને. લાસ્ટનો આન્સર. ધ કપલ કમ્સ ટુ અ ન્યૂ આર્ટ શો. મેમ આ રીડ આટલું જ છે, આટલું જ છે. અરે જે મેથ થતું હોય તે એટસેટ્રા એટસેટ્રા. તું આ ગપ્પા મારતા શીખવાડે છે કે જવાબ લખતા શીખવાડે છે? પેલા એને કહી દે, ગપ્પા મારતા શીખવાડે છે કે જવાબ મારતા શીખવાડે છે? જો જેવા સવાલ પૂછ્યો એવા હું જવાબ આપીશ, પછી કહેતા નહીં. તમે મને પૂછ્યું કે ગપ્પા કેવી રીતે મારવા, ના આવડે તો એટસેટ્રા એટસેટ્રા મૂકજો. અચ્છા, કાંઈ ન લખવું એને કરતાં એટસેટ્રા એટસેટ્રા લખી દેવું સારું એમ ને. અત્યારથી જ પ્રેક્ટિસ કરો ને, રોજ 5-5 સેન્ટેન્સ બનાવીને લખી નખાય. અથવા કોઈ પણ ટોપિક લેવાય અને એના સેન્ટેન્સ બનાવો. મેમ બોલવું અઘરું હેલું લાગે, કરવું અઘરું લાગે, બસ એ જ અઘરું કરવાનું છે. કોઈ વસ્તુ હેલી નથી હોતી. મેં શીખી ત્યારમાં નહીં, અઘરી જ લાગી હતી. એટલે શીખવું હોય તો અઘરું તો લાગે જ. તેને કાંઈ હેલું કંઈ બધું ન આવી જાય તૈયારમાં. લે ની પીડીએફ હોય તો મોકલો ગ્રુપમાં. મેમ ફંક્શન્સની નોટની પીડીએફ ફાઇલ આપણી વિદ્યાકુલ એપ્લિકેશનમાં જ છે. જ્યારે હું લેક્ચર લેતી ને ત્યારે હું એમના કીવર્ડ સાથે સાથે એક્ઝામ્પલ સાથે સાથે લીટા કરેલી પીડીએફ ફાઇલ પડેલી છે. જઈને ચૂપચાપ લઈ લેજે. મેમ એપ્લિકેશન કઈ રીતે રેડી કરવી? ફોર્મેટ યાદ રાખીને. કોઈ પણ વસ્તુની ફોર્મેટ યાદ રાખવી હોય તો 2-3 વખત એને ડ્રો કરવી પડે અને માઇન્ડસેટ ફિક્સ રાખવું પડે. હવે મારા જ ગ્રુપમાં છે, અમારી સ્ટડી ચાલુ જ છે, રનિંગ જ છે હજી. બીજું મૂકવું જ નથી જ્યાં સુધી નવરા ન થાય ને ત્યાં સુધી. એટલે એમ કે સારું છે, એમ શીખવા મળે ને જાણવા મળે. કોઈક પૂછે કેમ યાદ રાખવું, કેવા થાય યાદ રાખવા માટે? બસ તમારે ખાલી યાદ જ રાખવાનું છે. બસ બીજા વિચારો છે ને એને કાઢી નાખવાના છે. મને યાદ રહેશે જ નહીં, મને યાદ રહેશે જ નહીં, રહેશે જ નહીં, બસ એ જ કાઢવાનું છે. હા, જે પૂછવું હોય એ પૂછો. મેમ 7 વગાડવાના છે, વગાડવા છે. હા બસ તું જવા દે. ફાઇન્ડ કરવું એમ જોઈન કહું. ગૂંથાયેલું, ટુગેધર, એક સાથે. મેમ જે ફંક્શન આપણે શીખ્યા છીએ તે એક્ઝામ
એક્ઝામ કા સાવ અલગ ફંક્શન આવે છે એનું શું? કોણે કીધું સાવ અલગ આવે છે? કોણે કીધું સાવ અલગ આવે છે? આપણે છેલ્લા વર્ષના ફંક્શન સોલ્વ નથી કર્યા? એમાં એ કઈ અલગ હતા? આપણે કોન્ટ્રાસ્ટ ભણ્યા હતા, કન્ડિશન ભણ્યા હતા, ડ્યુ ઓર નોટ ઇમ્પોર્ટન્ટ ભણ્યા હતા, પર્પઝ ભણ્યા હતા, કમ્પેરિંગ ભણ્યા હતા, રિઝલ્ટ ભણ્યા હતા, મેનર ભણ્યા હતા, ટોકિંગ અબાઉટ પીપલ પર્સન ભણ્યા હતા. અચ્છા, તમે કહેતા નથી, પૂછો નહીં, નો આવે, અલગ નો આવે. તમે આ 7 વર્ષના પેપર મેં તમારી સામે એક્ઝામ્પલ સોલ્વ કરાવ્યા, તમે કહો તોય તે નો જ આવે. તમે 7 વર્ષના મેં પેપર સોલ્વ કરાવ્યા, જુલાઈ 18 થી લઈને 2023 સુધીના સોલ્વ કરાવ્યા છે. મારી પાસે જેટલા હતા એ સોલ્વ કરાવ્યા છે. એમાં એક એવો ફંક્શન હતો કે જે ભણાવ્યા હોય એનાથી અલગ હોય. તમારી સ્કૂલની એક્ઝામ અહીં આવતું હોય તો વાત અલગ છે. હા, એમાં આવે, કારણ કે પટેલ એન્ડ પટેલ પ્રકાશનની એક બુક છે અને બીજી એક બુક છે, મને એનું નામ નથી યાદ. એ બુકમાં તમને ગિવિંગ રીઝન, ઓપિનિયન એવું બધું આપે. ગિવિંગ રીઝન આપે, ઓપિનિયન આપે, વેલકમિંગ વર્ડ આપે, થેન્કિંગ વર્ડ આપે એન્ડ અધર ઓપોલાઇઝિંગ વર્ડ આપેલા હોય. અને એમ કે ભાઈ આના દ્વારા તમે ફંક્શનને ઓળખો કે ભાઈ આવું આપેલું હોય એવી રીતે. અમારે ફર્સ્ટ એક્ઝામમાં અલગ જ આવ્યા હતા. તો એ તમારી એક્ઝામમાં એકમ કસોટીમાં પણ અલગ આવે છે. તમે અત્યારે 7 પેપરના ફંક્શન મેં સોલ્વ કરાવ્યા, એમાં એક ફંક્શન તમને એવો લાગ્યો કે જે અલગ હતો? અને જે અલગ હોય ને તો એ અલગ ફંક્શનનું એકાદું એક્ઝામ્પલ આપો તો મને. એ જે આ ટોપિક એને બહુ સારું ઉખાડ્યો છે, કારણ કે ઘણા બધા ફંક્શન એવા હોય છે, જેમ કે ઓપિનિયનનો લગતો ફંક્શન છે. લખતા જઈએ આપણે. જેમ કે ઓપિનિયનનો ફંક્શન છે, તો હવે ઓપિનિયન એટલે શું થાય? મત થાય. તો જે સેન્ટેન્સમાં તમને મત દેખાય એને ઓપિનિયન કહેવાય. અલગ જે ફંક્શન છે ને એ ફંક્શનના મિનિંગ તમને ખબર છે. ફોર એક્ઝામ્પલ, તમને કાઉન્સમાં એમ કીધું હોય કે એપોલોજાઇઝ, તો એપોલોજાઇઝ દેટ મીન્સ કે એ 4 ઓપ્શનમાંથી જે સોરી કીધું હોય ને એ એપોલોજાઇઝમાં આવે. સમજાય છે? અભિપ્રાય આપો, મત આપો, લાઈક ધેટ. તો જે અલગ આવે છે, આવશે નહીં, અને જે અલગ આવે છે એ અલગ આવતા શબ્દના મિનિંગ તમને આવડે છે. ઓપિનિયન અભિપ્રાય, એપોલોજાઇઝ તો માફી માંગવી. સમજાય છે? બોર્ડમાં જે શીખ્યા છે તે જ માંથી જ આવશે ને. હા, તેમાંથી જ આવશે. તું એટલું બધું નહીં કર. અને જે મેં તને બીજું ઓપ્શન કીધું એ જે નવા ફંક્શન આવે છે એ નવા ફંક્શનમાંથી કયા ફંક્શન તને નથી સમજાણા? ઈ કે એ બધા ફંક્શનના મિનિંગ તને આવડતા જ હોય, કારણ કે એ મિનિંગ તમે જોઈ ગયા હોય. સમજાણું? એપ્લિકેશન કરાવવાના? હા, હું એપ્લિકેશન કરાવવાની છું, ડેફિનેટલી કરાવીશ. ભવ્ય કે ભલે આખી દુનિયા કહેતી હોય, પણ મારે તો કેવું છે. આખી દુનિયા ભલે કહેતી હોય, પણ મારે સમજણ? કાલે શું કરાવશો મેમ? કાલે છુટ્ટી આપી દઈશ તમને, બરાબર છે? કાલે રજા આપી દઉં, મેં કીધું. શું રોજ રોજ ભણાવ્યા કરવું, એટલે કાલે રજા આપી દઈશ, ઠીક છે? ચાલો, બાકી 7 તો વગાડીશ જ. 7 વાગ્યા સુધી હું જવાનું નથી. તમારે જવું હોય તો જાઓ, હું એકલી બોલ્યા કરી. કાંઈ નહીં તો હું એ બોલવાનું શરૂ કરીશ કે કેટલું હાલી ગયું ને કેટલું હલાવવાનું છે ને કયું કેમ વાંચવું ને એના ઉપર ભાષણ શરૂ કરી દે. મોટિવેશન આપવાની શરૂઆત કરી દે. જ્યારે ભણાવવાનું પૂરું થાય ને ત્યારે મોટિવેશન આપવાનું શરૂ થાય. અરે કઈ વાંધો નહીં, આઈ હિયર. મેમ 1 મિનિટ ફંક્શન. અરે બેટા, હું ક્યાંય નથી જાતી, તું ખાલી ફંક્શન લેખ ને બસ. મારે આવું જ ડિસ્કસ તમારી જ લઈ લો. મોટિવેશનલ સ્ટોરી. તમે 12મા સુધી પહોંચી ગયા. શું સહેલું હતું? 1 થી 11 ધોરણ પાસ કરવા સહેલા હતા? એમાં ઇંગ્લિશ, સમાજ વિજ્ઞાન, સંસ્કૃત, ગણિત, અંગ્રેજી આ બધા વિષય પાસ કરવા સહેલા હતા? યુ આર ધ મોટિવેટર of your own life.
એડિટિંગ ટેક્સ્ટ બુકમાંથી જ પૂછાય છે. ક્યારેક ક્યારેક, અત્યાર સુધીમાં ક્યારેક ક્યારેક. રેગ્યુલરિટી મેં નથી જોઈ કે ભાઈ રેગ્યુલર દર વર્ષે એમણે ટેક્સ્ટ બુકમાંથી જ પૂછ્યા હોય. વોકેબ્યુલરી અંદરની હોય, બટ સ્ટોરી અથવા તો સેન્ટેન્સીસ આઉટસાઇડ હોય, એક્સટર્નલ સોર્સમાંથી લીધેલા હોય. મેમ હું કોરોનામાં પાસ થઈ છું. બધા ધોરણ? હા, તો કવડા છો તમે. ઇમરાન ખાન, નામ તો ખબર નહીં. સલેહા, બધા ધોરણ કોરોનામાં પાસ કર્યા. એકાદ બે હશે ને, બાકી બધામાં તો મહેનત કરી છે ને. એક્સપ્રેસિંગ એન્ઝાયટી. એન્ઝાયટી એટલે શું થાય? ચિંતા. એન્ઝાયટી. તો એન્ઝાયટી તમે ક્યાં ભણી ગયા? 3 માં. સ્ટ્રેસ કંટ્રોલ, સ્ટ્રેસ મેનેજમેન્ટ, મેનેજ યોર સ્ટ્રેસ, આમાં ભણી ગયા. જો એન્ઝાયટી, ચિંતા. મેમ એટલે જ પૂછું છું. અચ્છા, એટલે જ પૂછો છો. પણ રેગ્યુલરિટી નથી મિત બેટા એડિટિંગની, કે એમાંથી જ પૂછાય છે. જસ્ટ તમે ટેક્સ્ટ બુક ક્લિયર રાખો, એક ચેપ્ટર ક્લિયર રાખો, ભલે આઈએમપી હોય ન હોય, ડઝન્ટ મેટર, પણ રાખો. એક્સપ્રેસિંગ ડાઉટ, એક્સપ્રેસિંગ ડિઝાયર. ડાઉટ મતલબ કે યાર જેમાં શંકા હોય, ઇન્સ્ટ્રક્શન મતલબ કે જેમાં સૂચન હોય, ઇઝ ઇક્વલ ટુ સજેશન. ડિઝાયર મતલબ કે જેમાં ઈચ્છાઓ આપેલી હોય. જો આ બધા ફંક્શન તમારા સરને પૂછો એ કઈ બુક વાપરે છે, ખાલી એને કહેજો ને કઈ બુક કયું પ્રકાશન ફોલો કરે છે. પટેલ એન્ડ પટેલ પ્રકાશન ફોલો કરે છે, પૂછજો ને જરાક, મારે જ જાણવું છે. આ ડાઉટ, ઇન્સ્ટ્રક્શન, ડિઝાયર આ બધું એમાંથી ન ઉપાડીને લઈને આવ્યા છે. તમને ખબર છે કઈ બુક ફોલો કરે છે? યાર તમારા શિક્ષકને જાણી લેવાના. તમારે રેગ્યુલર એક્ઝામ જ્યારે આપતા હોય ને, તમારી સ્કૂલમાં એક્ઝામ આપતા હોય ને, તો તમારા શિક્ષક તમને શેમાંથી ભણાવે છે, કયું પ્રકાશન ફોલો કરે છે અને કઈ બુકને સૌથી વધારે પ્રાયોરિટી આપે છે, એને જાણી લેવાની. જેથી કરીને તમને જ્યારે સન્ડે એક્ઝામ આવે ને ત્યારે રીડિંગ કરતી વખતે ખબર પડે કે તમારે કઈ બુકમાંથી વાંચવું. એ પેપર બનાવશે ને તો એમાંથી જ બનાવશે, એનાથી બહારનું કંઈ નહીં પૂછે. મેમ અત્યાર સુધી ઇંગ્લિશ નથી કર્યું. અમારી સ્કૂલમાં ઇંગ્લિશના ટીચર નથી. પાસ થવા શું કરવું? અત્યાર સુધી ઇંગ્લિશમાં 1 થી લઈને 12 ધોરણ સુધી મહેશ કંઈ નથી કર્યું. 1 થી લઈને 12 ધોરણ સુધી, ચલો છોડો, 9 થી લઈને 12 ધોરણ સુધી કંઈ નથી કર્યું. 5 વાર લખો. હું એવું કહેતી હો, પહેલા એમ કહેતા ને કે યાદ નથી રહેતું, 5 વાર લખી નાખો, યાદ રહી જશે. વધારે પડતું તો કંઈ ભાષણ ના આપતી, એમ ન કહેતી ટિપ્સ મળી જશે, આ મળી જશે. ના મેમ, મેં તો કર્યું છે. હો, તમે કર્યું છે? પરમાર મહેશની વાત થાય છે ના, સ્ટાન્ડર્ડ 12માં. તો પછી 9, 10, 11માંનું ગ્રામર આવડે છે, પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર સોલ્વ કરતા આવડે છે. બસ એ વસ્તુને તારે આમાં અપડેટ કરી દેવાની છે. પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર તમારે આવડા 12મા ધોરણના ચેપ્ટરના સોલ્વ કરવાના. ગ્રામરની વાત રહી તો એમાં લેવલ અપ થઈ જાય, બાકી ગ્રામરની થિયરી તો સેમ રહે ને, થોડુંક આમ તેમ કરી નાખે. ઓલામાં 4 અક્ષરનું નામ આપી દે, સમજાણ? યાદ રહી જાય, એ વાત સાચી છે. મને યાદ રહેતું, 5 વાર હું લખતી ને ત્યારે યાદ રહેતું. અને હવે એવું થાય અમુક પોઈન્ટ, હવે આમ અમુક પોઈન્ટ એવા જે ટફ આવતા હોય, ટફ સ્પેલિંગ આવતા હોય, ટફ સેન્ટેન્સીસ આવતા હોય, ટફ ટોપિક હોય, તો હું લખીને પાકું કરું. બાકીનું બધું તો હવે હેબિટ પડી ગઈ છે કે જે હવે યાદ જ રહી જાય. એમ જસ્ટ એકવાર રીડ કરીએ, 2 ટાઈમ્સ એમને રિપીટ કરીએ, 3 ટાઈમ્સ રિપીટ કરીએ, ઇનફ છે. અથવા તો ખાલી જોઈ લઈએ તો પણ યાદ રહી જાય. પણ અમુક પોઈન્ટ હોય કે જેને લખીને યાદ રાખવા પડે, અથવા તો અમુક પોઈન્ટને તો લખીએ તોય કાંઈ ઉદ્ધાર ન થાય. એને સમજવા પડે કે ભાઈ આના પછી આ આવે વાય, એ વાયને ક્લિયર કરવો પડે. ઓલા જેવું છે, વેન વાય ઇઝ ક્લિયર દેન યુ આર નિયર યોર ગોલ. શું? ઇફ યોર વાય ઇઝ ક્લિયર દેન યુ આર નિયર યોર ગોલ. તમે તમારા ગોલની નજીક છો. આ સેન્ટેન્સ મારું પહેલા ફેવરિટ હતું, બહુ ફેવરિટ હતું આ. પહેલાના લેક્ચરમાં, મતલબ કે જૂના લેક્ચર, અત્યારે 3 વર્ષ થઈ ગયા, એટલે શરૂઆતમાં હું આ કહેતી. ઇફ યોર વાય ઇઝ ક્લિયર દેન યુ આર નિયર યોર ગોલ. તમે તમારા ગોલની નજીક છો. ચાલો, તો 7 વાગી ગયા.
હું એ જ જોતું હતું મારે તાર કહીને મારે બીજો લેક્ચર હોય અને અહીંયા બેક ટુ બેક સેશન હોય એ જ જોતું હતું વાળા. આ તો ઠીક મેં કીધું વહેલા લેક્ચર પૂરો, બાકી વહેલા લેક્ચર પૂરો કરવાની એમને છૂટ છે હો, આમ કરી દઈ. પણ મેં કીધું થોડી કન્વર્ઝેશન વિદ્યાર્થીઓ સાથે થઈ જાય એમ, બાકી એમ વહેલો લેક્ચર એમ કે ભાઈ વહેલો ટોપિક પૂરો થઈ જાય લેક્ચર પૂરો કરી દેવાનો, એટલે અમને છૂટ જ છે એની પૂરો કરવાની. इसे कहते हैं वळांक. जब सामने से गाड़ी आ रही हो, इधर से भी गाड़ी आ रही हो, तो फिर आपको वहां से टर्न ही लेना चाहिए क्योंकि आप रॉन्ग पटरी पर हो. तो भव्या ने ये सोचा और फिर उसने टर्न ले लिया. मैम જિલ્લામાંથી આવે છે, ગમે ત્યાંથી ના આવે, આઉટસાઇડ ના નહીં આવે, સમજાણું? આવા નહીં આવે, એટલે આની ચિંતા નહીં કરો, ઠીક છે? ચાલો, તો અહીંયા સુધી આપણે રાખીએ, મળીએ નેક્સ્ટ સેશનમાં. Catch you later. See you later. Bye bye and take care.